ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર। આજે છે 15મી ઓગસ્ટ, તો બધાને ને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના। અને હાયતમે છે ફેરી, અને આજ આપણે નોકરી પણ છે ફેરી। તો સવારના વારમાં વહેલા ઉઠીને ઢોરની નિરણ બિરણ બધી વાઢી આવ્યા, ખળબળ બધી ઓલી વાવ્યાથી। અને હવે છે ને 11 વાગી ગયા, ખાઈ લઈએ। આજ તો થેપલા ખાવાના છે તો ખાઈ લઈએ અને પછી જઈએ નોકરી ઉપર। આજની નોકરી કરી લઈએ ને પછી કાલે આઠમને દી જોઈએ। આઠમને દી આપણે રજા છે। ક્યાં ભાઈ તે ખાધું? ખાધું? કીમાં ખાધું? ઈમાં ખાધું? હાલ ખાઈ લઈએ, હાલ હાલ પાછું ખાઈ લઈએ, હાલ હાલ હાલો તો ખાઈ લઈએ। થઈ ગયું તૈયાર? અને બધા છે ને હાથમ આઠમમાં ફરવા જાય ને આપણે જઈએ નોકરી ઉપર। અને મજા આયા। શું કહેવાય કે આપણે કામ જ પૂરું નથી થતું। વરસાદ આવી જાય ને તો ફ્રી થઈ જાય। પણ વરસાદ કાલે સાંજે હતો, સારામાં સારો વરસાદ હતો। આજથી વરાપ છે, આજ વરસાદ નથી, તડકા જેવું છે। કૃષ્ણાબેનને ફરવા જવું તો કાં બસ પપ્પાને નોકરી છે કાં કાલ જાઉં હો। એ ભાઈને શાહી પીવી, હાલો તો ખાઈ લઈએ। અને આઈટમ આઈટમમાં એટલી આઈટમ છે, હવે આમાંથી હું ખાવું ને હું રહેવા દેવું કાં કૃષ્ણાબેન? તું શું ખા? શું ખા તું? કઈ નહીં, શાહી પીએ? હાલો, એ તો ખાલી શાહ જ પીએ। આપણે હવે બધી વસ્તુ છે ને થોડીક થોડીક ખાઈ લઈએ, એટલે આપણે બપોરે ટિફિન બાંધી જવાની કે કાંઈ માથાકૂટ નહીં। અને ભાઈ જો મોબાઈલ લઈને બેસી ગયો, એ ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું। ને તે ખાઈ લીધું કે બાકી છે? બીજી વાર? હા, બીજી વાર। આપણે હજી પહેલી વાર નથી ખાધું ને એની બીજી વાર બાકી છે। હાલે હાલ ખાઈ લે, હાલ પછી જો હાલ હાલ હવે હે ને ખાઈ લે ફટાફટ, નકર જો આ રડે જો 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 એનું મોઢું તો જો કોટ કાઢ્યો। શું કરવું? હા લઈને ફોનમાં જોવું, ફોનમાં આપણે જોવા દેવું નથી ને, આપણે ખાઈ લઈએ। હાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર। આપણે હાથમ નદી છે ને થોડોક બ્લોગ ઉતાર્યો હતો, પછી વહી જતા નોકરી ઉપરથી આઠમ નદી સેટ નોકરી ઉપરથી આવ્યા, અને આવીને પછી છે ને ફરવા વહી જતા બધીમાં, અને મોબાઈલ બંધ કરીને ઘેર મૂકી દીધા હતા। એટલે પછી કંઈ કાલનો બ્લોગ કંઈ ઉતાર્યો નથી। અને આજ છે નોમ, તહેવાર બધી વહી ગયા। હવે છે ને આપણે આપણા કામ ઉપર ચડી જઈએ પાછા। 2 દી રખડી લીધા, 2 દી નહીં, આમ તો એક જ દી આઠમને દી। અને સવારના પોરમાં છે ને નિરણ વાઢીએ મસ્તની ખળબળ, ને ઓલી તો અંદર મોઢું નાખીને ખાય। તો નીરી દીધું, ઢોર પી લીધા, અને અટાણે છે ને આપણે જવાનું છે વેરાવળ। આપણે ઓલું જનરેટરવાળું મશીન હતું ને, રિપેર કરતા હતા ને, એમાં ગેસ કેટમાં ફેર આવી ગયો, તો તે બદલાવાનું તો નથી, બગડી ગયું। નવું ગેસ કેટ લેવાનું છે, ને એનો ડીઝલનો પંપ રિપેર કરાવવાનો છે, બાકી તો બધું થઈ ગયું। આ ગેસ કેટ છે ને નવું જ છે, પણ આમાં છે ને અહીંયા 2 હોલ પાણીના, ને અહીંયા 2 હોલ જ આપેલા હતા। અને આપણી પાસે મશીન છે ને એમાં ટોટલ 8 હોલ છે હેડમાં પાણીના। એ આપણે પછી આમાં હોલ પાડ્યા હતા, પણ સેટિંગ આવ્યું નહીં। 8 હોલ પાડ્યા હતા પણ પાણી લીક રહી। બાકી તો લાઈન, પિસ્ટન, બ્રાસ બધું કામ થઈ ગયું, કોઈ વસ્તુ બાકી નથી। આખું મશીન નવું કરી નાખ્યું। હવે આ ગેસ કેટ નવું નાખવાનું છે 8 હોલવાળું। અને એક ડીઝલના પંપમાં છે ને ઓલું પ્લન્જર આવે ને, એ 40% જેટલું ખરાબ છે, 30-40%। બાકી સારું હાલે એમ છે, પણ ડીઝલ ઓછું પીએ ને એટલે આપણે બદલાવી નાખીએ। એ કામ છે। તો રવિવાર છે તો 1 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય તો જઈ આવીએ। બાકી હેડ બેડ ને બધું કમ્પ્લીટ થઈ ગયું, દવાડા કાઢતું હતું બધું બંધ થઈ ગયું, ને વરસાદે થઈ ગયો, હવે પાવાની જરૂર નથી, પણ ફ્રી છે।
તો કામ થઈ જાય. તો હવે જાય ફટાફટ વેરાવળ અને આ નવું લઈ આવીએ. એકાદ પટો નવો લેવાનો છે તો લઈ લઈએ. એવું ઝીણી ઝીણી વસ્તુ લેવાની છે. તો હાલો નીકળી જાય. ન તો દુકાનો બંધ થઈ જાય. આજ રવિવાર છે તો હાલો. તો હવે સાંજના 6 વાગી ગયા. ચા પાણી પી લીધા, ઢોર દોવાઈ ગયા, દૂધ દેવા જવાનું છે. અને આપણે વેરાવળ જતા ને પછી માલ બધી મળી ગયો. ગેસ કેટેક નહોતું મળ્યું, બાકી પંપ ને બધી રિપેર થઈ ગયો મશીનનો. પછી ઓલી વાયર બદલાવા ગયા ને તો મોબાઈલ ભૂલાઈ ગયો, એટલે કંઈ શું નથી અહીંયાનું. બાકી મશીન ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. અને હવે છે ને દૂધ દેવા જવાનું છે. અને માધવભાઈ ખીચડી ખાય. કાં ભાઈ અંદર ફાવ્યું નહીં? હે અંદર ન ફાવ્યું નહીં? હાલો તો હવે છે ને દૂધ દઈ આવીએ. અને કૃષ્ણાબેન તમે ખાઈ લીધું? નહીં. હાલો તો હવે ને દૂધ દઈ આવીએ. અને વરસાદ આમ ઓલી બાજુ બહુ હતો, નદીમાં કદાચ પાણી આવ્યું છે. જોઈએ હવે અહીંયા જઈએ પછી ખબર પડે. હું નજ્જે જોવા જાય એવું છે તો આંબા લેતા જાવ. એ નહીં, એ નો મેળ આવે. એ પછી નહીં રહે તેવા. હાલો તો દૂધ દઈ આવી. તો ફાઇનલી છે ને નદી આવી ગઈ અને 2 કાંઠે પાણી જાય. આ બધી ઉવાર આવી ગયો ને, ત્યાં સુધી હતું પાણી, એટલું ઉતરી ગયું. આ બધીમાં પાણી હતું. પાણી આવી ગયું. આપણે વરસાદ નથી, ઉપરવાસમાં વરસાદ બહુ છે. બપોર પછી બહુ વરસાદ હતો, એટલે જોરદાર પાણી આવ્યું. આ બધીમાં પાણી પોગી ગયું હતું. ઉવાર તણાઈને આવે. હવે દૂધ દેવાનું બાકી છે. આપણે તો દૂધ હવે અહીંયા ભેરું છે ઢીંગાય. હવે દૂધ દઈ દઈએ અને પછી ભાગીએ ઘેર. અને બ્લોગનું આપણે અહીં એન્ડ કરી દઈએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય મુરલીધર.